મોરબીમાં ધુંધડા ગામે ખેતરમાં લાગી આગમાં 15 વીઘાના ઘઉં બળીને ખાખ થયા। ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો। ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું અનુમાન છે। તૈયાર થયેલો પાક ખેડૂતની નજર સામે જ ભડભડ સળગી ઉઠ્યો। ભરૂચમાં બોક્સ લઈને ચોર મોબાઈલની ચોરી કરવા આવ્યા હતા। હાથમાં બોક્સ અને દુકાનની બહાર રાખેલા સ્ટેન્ડી બોર્ડ સાથે એક ચોરે મોબાઈલની દુકાનનું શટર તોડ્યું। ખતરનાક ચોરીની ઘટનાના દ્રશ્યો છે ભરૂચના। શહેરના 5 બત્તી વિસ્તારમાં આવેલી એક મોબાઈલ શોપમાં ચોર બોક્સ લઈને ત્રાટક્યા હતા। સીસીટીવીમાં પોતાનો ચહેરો ન આવી જાય એટલે ચોરે બોક્સ સાથે આવી શટર તોડ્યું। બાદમાં દુકાનમાં ઘૂસીને લેપટોપ, સ્માર્ટવોચ તેમજ રોકડ રકમ સહિતનો લાખો રૂપિયાના સામાનની ચોરી કરી। એક જ કાચના દરવાજા તોડી ચોરી થતા ખળભળાટ મચ્યો। લાખોના સામાનની ચોરીને અંજામ આપતા પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઊભા થયા છે। આ તરફ ઊંઝાના મકતુપુર હાઈવે પર પાર્કિંગમાં મૂકેલી પિકઅપ ડાલામાંથી રોકડ રકમ, મોબાઈલ, સોનાના માદળિયા, સોનાના નથણીની ચોરી થઈ। હાઈવે પર સમ્રાટ થ્રેશરના પાર્કિંગમાં મૂકેલ પિકઅપ ડાલામાંથી એક ચોર ચોરી કરી ગયો। રાજસ્થાનથી મકતુપુર આવેલા ઓમારામ માળીના પિકઅપ ડાલામાંથી 1,15,000ની ચોરી કરી ચોર ફરાર થઈ ગયો। તો અંજારમાં લૂંટની ફરિયાદ કરનાર જ લૂંટારૂ નીકળ્યો। અંજારના મેઘવર નજીક પ્રવીણ મેરે 7 લાખની લૂંટની ફરિયાદ કરી હતી। 2 બાઇક સવારે એક્ટિવાને ટક્કર મારી 7 લાખની લૂંટ કરી ફરાર થયાની વાર્તા બનાવી। બનાવની ગંભીરતાને લઈને પોલીસે ઉલટ તપાસ કરતા ભોગ બનનાર પ્રવીણ મેરે જે લૂંટ કરી હોવાનું ખુલ્યું। લૂંટની રકમ મિત્ર નાગપાલસિંહને આપીને લૂંટની વાર્તા ઉપજાવી કાઢી। પોલીસે આરોપીની ધરપકડ કરી લૂંટનો મુદ્દામાલ કબજે કર્યો। એક બે નહીં, એક સાથે 50 જેટલા પશુઓની પાંજરાપોળમાંથી ચોરી થયાનું સામે આવ્યું છે। આણંદ મહાનગરપાલિકા સંચાલિત રૂપાપુરા ખાતે આવેલ પાંજરાપોળમાં ચોરીનો બનાવ બન્યો છે। રાત્રિના સમયે 50 જેટલા પશુઓની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થતા તંત્ર દોડતું થયું। અહીં મહત્વનું છે કે આ પાંજરાપોળમાં સીસીટીવી પણ નથી લગાવવામાં આવ્યા। ઘટના બાદ પાલિકાએ હવે સીસીટીવી લગાવવાની કામગીરી પણ હાથ ધરી છે।